તો કેમ છો મારા વાલાઓ? આજે એક સરસ વાત કરું. અહીંયા જોઈ શકો છો કેટલી બધી ગંદકી છે, બરાબર છે. તો મિત્રો આ ગંદકી મેં જ કરી છે, બરાબર છે. તો મિત્રો હવે શું કહું કે ખરેખર છે ને મિત્રો, જો મારે 200-250 કિલોમીટર ચાલવાનું હતું, બરાબર છે. હવે એ દરમિયાન જો રસ્તા ઉપર મેં કચરો નાખ્યો હોત તો એવા સારા રસ્તા પર કોઈ કચરો વાળવા ના જાત. તો મિત્રો મેં કચરો અહીંયા નાખ્યો છે, ખાધું છે, બરાબર. ચાલુ સિગ્નલ આ તે બધું પણ મિત્રો હું સાફ પણ કરી દઈશ. આ જે સાફ સફાઈ છે મિત્રો, જબલું પણ આપણે શોધી રાખેલું છે. અહીંયા કચરો એકદમ ચકાચક બસ કરી દઈશું મિત્રો આપણે. હું તમને બતાવું પાછું. તો મિત્રો જોઈ શકો છો આ બધો કચરો મેં આમાં ભરી દીધો છે, બરાબર છે. આ જો સાફ સફાઈ થઈ ગઈ છે. તો મિત્રો વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે તમે કોઈ પણ જગ્યાએ પેસેન્જર હોય કે કોઈ પણને કહું છું, રસ્તામાં કચરો ના નાખશો, બરાબર. આપણે સ્વચ્છતા અભિયાનમાં અમારો સાથ આપો. રસ્તા પર કચરો નાખવું તો કેવું લાગે? આ વિડીયો બનાવવાનો આશય એટલો જ હતો કે બીજું કંઈ એવું છે નહીં, બરાબર છે. તો જો મિત્રો સરસ મજાનું આ સાફ કરી નાખી છે. બધો જ કચરો મેં આમાં ભરી દીધો છે મિત્રો. તો મેં રસ્તા ઉપર કચરો નાખી અહીંયા નાખ્યો અને અત્યારે મેં સાફ કરી પણ દીધું છે. હરિભાઈ ડેલી આવું કરે છે, ખાય છે, બગાડે છે, પણ સાફ પણ કરી દે છે, બરાબર છે. તો મિત્રો તમે પણ આ અમલ કરજો. ચલો, જય હિન્દ, જય ભારત. સ્વચ્છતા અભિયાનમાં સાથ આપો. ચાલો તો મિત્રો હવે આ કચરો છે, બરાબર છે, અમારા અહીંયા આ ડસ્ટબિન છે, આ ડસ્ટબિનમાં નાખી દીધું, બરાબર મિત્રો. જોઈ લો ચકાચક. ચાલો મિત્રો.